ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. સતસંગને ધ્યાન મારે સુનાની સરિતા. સતસંગને ધ્યાન મારે સુનાની સરિતા. ગુરુજીએ આપી અમને ધર્મની પરીક્ષા. ગુરુજી આપી અમને ધર્મની પરીક્ષા. સતસંગી સંતો મારે સગાને સંબંધી. સતસંગી સંતો મારે સગાને સંબંધી. બંધી ગ્રંથિ તૂટી મારી માયાની કંઠે. બંધી ગ્રંથિ તૂટી મારી માયાની કંઠે. સતસંગને ધ્યાન મારે સુનાની સરિતા. સતસંગને ધ્યાન મારી સોનાની સરિતા. ગુરુજીએ આપી અમને ધર્મની પરીક્ષા. ગુરુજી આપી અમને ધર્મની પરીક્ષા. આત્મીય વિચારો મારે અઢળક નાણું. આત્મીય વિચારો મારે અઢળક નાણું. રોજ રોજ ગાઉં મારે આનંદનું ગાણું. રોજ રોજ ગાઉં મારે આનંદનું ગાણું. હું રહું ગુરુ માને, ગુરુ મારી ભીતરમાં. ગુરુ મારી ભીતર.
એક એક મળીને રહે બ્રહ્મના સ્વરૂપમાં એક એક મળીને રહે બ્રહ્મના સ્વરૂપમાં સતસંગને ધ્યાન મારે સુનની સરિતા સતસંગને ધ્યાન મારી સુનાની સરિતા ગુરુજીએ આપી અમને ધર્મની પરીક્ષા ગુરુજી આપી અમને ધર્મની પરીક્ષા અંતરમાં દેખું તો એ બહાર મળી જાય અંતરમાં દેખું તો એ બહાર મળી જાય બહાર જોઉં ત્યાં તો બધે ભળી જાય બહાર જોઉં ત્યાં તો બધે ભળી જાય એકમાં અનેકના તો તાળ મળે ભીતર એકમાં તો અનેકના તાર મળે ભીતર તાલ મેળ તત્વમાં પ્રગટ પરમેશ્વર તાળ મેળ તત્વમાં પ્રગટ પરમેશ્વર સતસંગને ધ્યાન મારે સુનની સરિતા સતસંગને ધ્યાન મારી સોનાની સરિતા ગુરુજીએ આપી અમને ધર્મની પરીક્ષા ગુરુજીએ આપી અમને ધર્મની પરીક્ષા પરમ તત્વની ધાર પર રહે છે પરમેશ્વર પરમ તત્વની ધાર પર રહે છે પરમેશ્વર જગ જીવન આધાર બને તે છે ઈશ્વર જગ જીવન આધાર બને તે છે ઈશ્વર સદગુરુ સ્મરણને જે અંતરે ઉતારે સદગુરુ સ્મરણની જે અંતરે ઉતારે જમન હરિનો આનંદ એના અંતરે આવે જમાનારીનો આનંદ એના અંતરે આવે સતસંગને ધ્યાન મારે સુનની સરિતા સતસંગને ધ્યાન મારી સોનાની સરિતા ગુરુજીએ
આપી અમને ધર્મની પરીક્ષા. ગુરુજી આપી અમને ધર્મની પરીક્ષા. ધર્મની પરીક્ષા જ છે સત્સંગ અને ધ્યાન. સત્સંગમાં સમજ આવે, ધ્યાનમાં અનુભવ થાય. અને આ બે પાંખો આવી જાય તો સંસાર સાગરમાં માણસો તરવા માટે હોડી માગે, પણ આ તો સીધું વિમાન ઉતરે. આ સત્સંગ અને ધ્યાન જેને આવડી જાય એને હોડીથી હલેસા મારીને કાંઈ પ્રયાસ નથી કરવાનો, સંકલ્પ કરે તો એ વિમાનમાં તરીને જાય. એટલે આ સત્સંગ અને ધ્યાન છે એ શૂનની સરિતા, અને શૂનમાં હમાઈ જાય જગત આખું. એટલે વિચાર, ધંધા, વાણી જે કાંઈ છે વ્યવહાર બધા સમી જાય અને એની મેળે થઈ જાય. જેમ રાવણ પાસે સંકલ્પ બળથી પુષ્પક વિમાન હાલતું હતું, ખાલી મન કે ને એમ કે આમ લઈએ આમ લઈએ, અને કાંઈક પેટ્રોલની શેની જરૂર નહોતી. એના કરતાં આપણું આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનુભવની આંખ છે આ. એટલે સત્સંગ અને ધ્યાનમાં જે ઉતરી જાય, આ બે વસ્તુમાં નિયમિત રહે અને જીવન ગુજારે તો ધંધા, વ્યવહાર, નોકરી, સમાજ બધું એમને એમ હાલવાનું છે. એ તમે આવ્યા તોય હાલે છે, નહીં હોય તોય હાલ છે, નહોતા તોય હાલતું હતું. એટલે એની બહુ ઉપાધિ ન કરે. અને જો સત્સંગ અને ધ્યાનમાં રહીચા પૈચા રહીએ તો બધાનું કામ એ કરે છે. મેં અનુભવ કર્યા છે અને કેટલાય મહાપુરુષને હું મળ્યો છું. એકે એકના જીવનમાં આ જ વસ્તુ એણે કીધી કે અમે આમાં ઉતરી ગયા, ઓલા એને મેળે હાયલા કર્યા. ઓલા અમારે દાળિયા જ લઈને કેવડાવાતા, એને બદલે દાળિયા ન કહેવા પડ્યા, સ્વયં કરીને કોકે કરી દીધા. અમારે કરવું નથી પડ્યું. અમે કરી દેવું, તમતારે તમે જાઓ, તમે તમતારે તમારું કામ કરો, અમે બેઠા છીએ. એવું કરીને જવાબદારીવાળા માણસો ગમે ત્યાંથી મળીને તમારા કામ કરી દે. તમે ઓમ એક ગાડીમાં આખો દી જમાવટ કરીને કરો તી માણ મળે, અને ઓલા બેઠા બેઠા 10 ગાડીનો વ્યવહાર અહીં બેઠા થઈ જાય, અને એક ગાડીમાં ન મળે 10 ગાડીમાં મળે. આ એની ખૂબી છે. એક વખત ઉતરીને જોયા પછી પાછા વળે છે, ત્યાં વાંધો છે. જોઈ લીધો, અનુભવ કરી લીધો કે આપણા ધંધા વ્યવહાર એની મેળે મંડે હાલવા, વ્યવહારે અટકતા નથી, તમારા સમાજના કાર્યો અટકતા નથી. અને છતાં આમાં આવ્યા એટલે બધા કાર્ય એની મેળે સંપન્ન થઈ જાય છે. એટલે આ શૂન્યની સરિતા, શૂન્ય એટલે શૂન્યની નદી જ છે. સત્સંગમાં તમે દેહભાન ભૂલી જાઓ, તમારા ઘરના વ્યવહાર, કામ બધું ભૂલાઈ જાય, અને સત્સંગમાં એટલી હાજરી હોય શબ્દ સામે, તો જીવન તમારું ધન્ય થઈ જાય. અને એમાંથી જ્યારે શૂન્યની ઉત્પત્તિ થાય એટલે તમારું ધ્યાન બેઠા બેઠા લાગી જાય. મોટામાં મોટી જો ખૂબી હોય તો આ છે. કહેવાય છે એક ફકીર એક ગામથી બીજે ગામ જાય, ઘરેથી ભાગીને નીકળેલો કે હું કાંઈક મેળવી લઉં. મનુષ્ય અવતાર મેળ્યો છે, હા આમનું વહી જાઉં, ખાઈ પીને મરી જાઉં, સાધુ થઈ જવા દે. તે એક ગામથી બીજે ગામ જાય. એમાં એક ઠેકાણે એવું બન્યું, સામેનું ગામ થોડુંક દૂર હતું. ત્યાં પહોંચતા પહોંચતામાં સાંજ થઈ ગઈ. હા અજાણ્યું ગામ, ત્યાં કોઈ ઉતારો કરવો તો ક્યાં ઉતારો કરવો, ક્યાં ખાવા પીવાનું હોવાનું શું કરવું, બધું ટલે ચડી ગયું. આગળ ક્યાંય જવાય એવો રસ્તો નહોતો કે જ્યાં અંધારે હલાય. એટલે એને વિચાર થયો કે આપણે અહીં ક્યાંક પૂછીએ. તો ગામ બાયણે ઘણી ધર્મશાળાઓ, તો ધર્મશાળામાં પૂછવા ગયા. એટલે કીધું ભાઈ અમારા સંપ્રદાયના જ સાધુ કે અજાણ્યા મુસાફરને અમે દઈ અમારા હોવા જોઈએ. તમે અમારામાં આવતા નથી એટલે તમારો આમાં અહીં વસવાટ થઈ શકે નહીં. પછી ઘણી જગ્યાએ રેખડા પણ કોઈએ જવાબ દીધો નહીં. એક ઠેકાણે ગયા, ત્યાં લખ્યું હતું કે સર્વ મુસાફરો અહીંયા ઉતરી શકે છે. તો એને એમ થયું કે હાલ તું અહીં જાઓ. બહુ રાત વીતવા માંડી, પૂરું પ્રગાઢ અંધારું થવા આવ્યું. એટલે એ ત્યાં ગયા એટલે એને પૂછ્યું કે ભાઈ
મારે આજ પૂરતી રાત રોકાવી છે, મને ઉતારો દો. પેલા ભાઈએ કીધું કે તમને આ ગામમાં કોઈ ઓળખે છે? કે ભાઈ હા, તો મને કોઈ ઓળખતું નથી. તો ઓળખાણ વગર અમે તમે અજાણ્યા મુસાફર તો કાંઈ ચોરી કરીને વહી જાય, કાંઈ કરીને વહી જાય, અમે કેવી રીતે તમને અહીં ઉતારો દઈએ? તમે એવો કોઈક વ્યક્તિ જાઓ કે એમ કે મને કોઈક ઓળખે છે. બાકી પણ આ અજાણ્યું ગામ છે, મારે ક્યાં જવું? છતાંય થોડોક છેટો કાયલો એક ઝાડવા નીચે એક માણસ બેઠો હતો. એને પૂછ્યું કે ભાઈ આજ મારું એક કામ કરશો? બોલો ને. હા, મેં પેલું ધર્માલય છે ત્યાં મારે ઉતારો કરવો છે, તમે એમ કહો ને મને તમે ઓળખો છો. બોલો કે મને કાંઈ વાંધો નથી ઓળખાણ દેવામાં, તો વાંધો એ છે કે હું ત્યાં ઓળખાણ દઈશ પાછું તમને નહીં ઉતારો દે. મારી એવડી શાખા છે, મને કાંઈ વાંધો નહીં, હું તો તમને નથી ઓળખતા તો હું તો કઈ નહીં ઓળખું છું. કે તારું હવે એવું કેવું છે? એ કે હું નામચીન ચોર છું, આ બધા મને ઓળખે છે. હવે હું એમ કહું તમે આને કહો તો સોળને ઉતારો તો 16 વાળા દે, તો આમાં મને તમને ઓલાને રીજી જાય તો મુખ સાટે, રીજ્યું સાટે મુખ. બહુ રીજી જાય તો કૂતરાને ટેવ હોય, જીવ ઉડે ને આપણે મોઢું સાટવા બે. જો કંઈક તમે જોતા હશો આમાં, હવે તો પહેલાં તો એમ ન હોય તો ખોટું ખોટું હોય, પણ આ બધા ટીવીમાં આ બધા દેખાડે ને, નોખા નાખા વિડીયા ઉતારે વિદેશના, જો મોટું સાટે. તો આ કૂતરાને બે બાજુનું દુઃખ છે. લ્યો કૂતરાને ભગવાન ગુરુ માનો, લ્યો થાય ન થાય. એટલે જીવન ચેતના હોય, પ્રગટ મહાપુરુષ મળે, જેવો છે એવો ને એક વખત ગુરુ માન લીધા, પાણામાં પ્રગટ થાય તો માણામાં પ્રગટ હોય જ. તમારો વિશ્વાસ ટૂંકો પડે એટલે દખ થાય, ન કે એમાં કાંઈ ઘટે નહીં. જીવન ચેતનાઓ છે, તમે જે પ્રમાણમાં સમજવા માંડો એટલે એનીમાંથી પ્રકાશ માંડે આવવા. અને આ સ્મરણની રીત આવડી જાય તો જ એમ અમરમાએ ગુરુના સ્મરણથી બરવાડાથી વાહા ઘોડા લઈને થયા ને તો આ આશ્રમ સુધીમાં કોઈને આંબા નથી દીધા. ને કે બાઈને હાલ્યા જ નથી એટલું. ન કંઈ બાઈ માણસ કેટલું ઘોડા જેટલું થોડું હાલી શકે, પણ છતાંય હાલવું નથી પડ્યું. સ્મરણ એને ઉડાડ્યા, ઘોડા નથી. અહીં બા તમે વિચાર કરો કેમ આ સ્મરણની રીત છે. અને આ સ્મરણની રીત આવડી જાય તો સ્મરણ આજ કંઈ જુદું નથી. તેની રીત હતી ને આજ એ રીત નથી એવું નથી, આજે એ જ રીત છે. આમાં જે પ્રગટ થઈ ગયા તો આજની તારીખે તમારા કામ એકે અટકવા ન દે, એ પાકી વાત છે. પણ સ્મરણની રીત લેવી જોઈએ. પછી કોઈ કે અમે ગરીબ થઈને અમે તો સાવ ઓલા કહેવાય, પામર જીવ કહેવાય, તો મૂર્ખો છો. સંત મહાપુરુષ મળ્યા ને પછી મનુષ્ય અવતાર મળ્યો અને તો પામર જીવ કે અમે ગરીબ છીએ, મેં ફલાણા છીએ, તો તમે મૂર્ખ છો. તમારી અંદર પરમાત્મા બેઠો છે અને સંત મહાપુરુષોએ તમને યોગ્ય દીક્ષા આપીને મહામંત્ર આપ્યો છે. એના સ્મરણ માત્રથી તમારી બધી વસ્તુ દૂર થઈ જાય. આ તો અલગ છલાણું કે ઘેર ભાણું વાંધો એ છે, છલક છલાણું કે ઘેર ભાણું. ઘડીએ ઘડીએ ભાણા માટે માણસો બદલતા રહીએ, હોટલું અને ભગવાન અને ગુરુ આ બદલતા રહીએ એટલે ક્યાંય ઠેકાણા મંગાડે મેશ નથી બેસતી. નથી કીધું હોરે હરાવીને 17 મેં બેઠો નથી, ધંધા કરી હોરે હરાવી લીધા, તો એને ક્યાંય મંગાડે મેશ ન આપે. એમ આ તો પરમ તત્વની વાત છે. આ બાહ્ય વસ્તુ જોવો તો ક્યાંય પૂછશો નહીં. આંતરિક દશામાં મનશો જોવા. બાહ્ય દ્રષ્ટિ બહુ કરી લીધી, ખૂબ નજર ફેરવી લીધી. હવે જરા જરા અંદર જોવાનું શીખો. ભલે શરૂઆતમાં ખાલી હાડકા દેખાય, શરૂઆતમાં તમારું બહારનું શરીર જ દેખાય, પણ ધીરે 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 અંદર ઉતરશો ને તો અંદરની નાડીઓ હોત દેખાય. અને એ નાડીમાં પછી વાડી દેખાય ને ત્યાં એમ લાગે કે લા જેમ કોકો કે ફાર્મ હાઉસ બનાવ્યું હોય તો નજીકમાં જાઓ તો આમાં કાંઈ નથી, પણ અંદર જેમ જેમ મંડા ઉતરો ને પછી એણે જે બનાવ્યું હોય તે એમ લાગે એલા આ તો સ્વર્ગ ભૂલાવી જેવું છે. બસ એવું જ દશા આપણી થાય. ત્યાં તમને અંદર જે વસ્તુ દેખાય પછી બહાર દ્રષ્ટિ જ નહીં જાય.
ગમે એટલું ગમે એ મળે ને તો તમને એમ લાગે કાંઈ નહીં, ફીકું ફીકું લાગે. શું કામે? નવલખ તારા સહિત ચાંદો સૂરજ બધું આમાં છે. અને જે બહાર દેખો એ બધું પ્રગટ તો આમાંથી થયું છે. આના થકી દેખાય છે, આમાંથી નીકળે એનું પ્રતિબિંબ છે. આમાં લેન્સ ને મશીન તો થિયેટર તો આ છે, એના થકી બધા ચિત્રો દેખાય. પણ આપણને અવળું પકડાવી દીધું એટલે ચિત્રને જોઈને આભા થઈ જાય, ચિત્રને જોઈને કાંઈક કરી નાખી. પણ ચિત્ર તમારું પ્રતિબિંબ છે, તમારાથી કાંઈ અલગ નથી. તમારામાંથી નીકળ્યું તમારા કરતાં મોટું નથી. એનું કારણ છે કે ગમે એટલું સપનું આવે, સવારે ઉઠો એટલે કાંઈ ન હોય, કાંઈક અંદરથી આવ્યું અંદર સમાઈ ગયું. એમ આખો દિવસ ગમે એટલા માણસોને મેળો કરવા ગયા, ગમે એટલા ક્રિયા કરી, પણ નીંદર આવી ગઈ, બધું સમાઈ ગયું. એકે ભેગું થાય, કારણ જે અંદરથી જ ઉત્પન્ન થઈ હતું અંદર પાછું સમાઈ જાય. જે જ્યાંથી આવ્યું હોય ત્યાં જ પાછું મળે તો જ થાય. એમ આપણે 84 લાખ ફેરા ફરી ફરીને બ્રહ્મમાંથી છૂટા પડીને હજારો યુગો વયા ગયા. એ બ્રહ્મ દર્શન થઈ જાય, બ્રહ્મ એને સંબંધ થઈ જાય તો હતા ત્યાં જ આવવાનું નામ ધ્યાન છે ત્યાં પુગાડો. જ્યાંથી આવ્યા ત્યાં જ આપણી ઉત્પત્તિ સ્થિતિને લઈ એક જ જગ્યા પર હોય. શૂન્યમાંથી આવ્યા ને શૂન્યમાં જવાનું. આ બધું જ આખું 14 બ્રહ્માંડ શૂન્યમાંથી ઉત્પત્તિ થઈને ફરી શૂન્યમાં હમાવા, એ સિવાય ક્યાંય હમાય નહીં. ધરતીમાં ગમે એટલા ઉગે, ગમે એટલી વસ્તુ થાય, ધરતીમાં હમાઈ જાય. માણસ ઉત્પન્ન થાય, ભેહું ઉત્પન્ન થાય, જે કાંઈ ઉત્પન્ન થાય બધું ધરતીમાંથી ઉત્પન્ન થયું ધરતીમાં હમાઈ જાય. એ સિવાય ક્યાંય થાય નહીં. પાણી ગમે એટલી નદીઓના ગમે એટલા ગામને ગામ તણાઈને ગયા હોય, દરિયા સિવાય હમાય નહીં. એ જ રીતે બ્રહ્માથી ઉત્પત્તિ થઈ આપણું બ્રહ્મમાં સમાવેશ થાય. પણ ફરવા નીકળ્યા એટલે મેળામાં ઓયલામાં જીવ રહી ગયો તો આ ચક્કરે ચડી ગયા. ઘર ભૂલાઈ ગયું, આ ઘર સાચું માનીને રહેવા માંડ્યા. નકે એકેય વસ્તુ આપણી સાચી નથી, અને સાચી હોય તો કાયમ રહે. પણ જુઓ તમે, એકેય વસ્તુ કાયમી નથી. અને કાયમી હોય ને સાચી હોય કાયમ ભેગી આવે. નીંદર કરી લો તો એકેય ભેગું નથી રહેતું, ખાલી ઊંઘમાં બધું ગયું જાય છે. તો મૃત્યુ પછી એ કાંઈ ન હોય. આત્મતત્વની અનુભૂતિ પછી આ દ્રષ્ટિ આવે ત્યારે આ બધું સપનું લાગે. ઓલું તો રાતે સૂઈ જાય ત્યાં સપનું દેખાય, પણ જીવતા જીવતા બધું સપનું દેખાય તો પછી સપના જ આવતા બંધ થઈ જાય કે હારો આ જીવતાને સપનું માને વાના સપનામાં કેમ જાવ. ઓલું તો મનમાં કલ્પના કરે, કાંઈક ઘોડા ઘરે આમ કરી લો તો સારું, તેમ કરી લો તો સારું. તો બધું ભગવાન કે આ બધું તારાથી એટલું બધું ઉપર છે ને કાંઈ ઘડીક વારમાં થાય એવું નથી. 10 વર્ષના છોકરાને લગ્નના સપના આવે 20 વર્ષે કરે થાય એમ હોય ને લગ્ન તો પછી પરિણામે કેમાં? સપનામાં. એના કોડ તો પૂરા કરવા ને ભગવાન કે. બહુ પુરુષોત્તમ મહિનો રહે, 11 રહે, પૂનમ રહે કે બીજ રહે તો દિવસનું કંઈ જમવાનું બરાબર ન હોય ને કાંઈક એવું વિઘન ક્યાં ખરેખર રાવું પડ્યું હોય, મેળ ન થયો હોય ફરાળનો, પણ રાતે જમાડે, સપનામાં જમાડજે. એમ તમે ત્યાં ન પહોંચો એમ હોય તો રાતે સપનામાં તમારા કોટ પૂરા કરે, પણ સવારે ઈમાયલું કાંઈ હોય નહીં. એમ આખું જગત છે એ આમાંથી જ ઉત્પન્ન થયું, આમાંથી જ સમાવાનું હોય. તો આ ઉત્પત્તિ સ્થિતિ અને લય, ઉત્પત્તિ થયા પછી જે સ્થિતિ એટલે જે અત્યારે વર્તમાનમાં જે જીવન જીવી છે એ સ્થિતિ છે, એ હાલત છે. એમાં જે આપણા જીવનને જે દિવસો પસાર થાય એમાંથી કામનાઓ જાગે, ઈચ્છાઓ જાગે, આમ કરી લો, આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ. આ તર્ક બુદ્ધિના જે તાપણામાં મંડી તાપવા, એટલે જેવી જેવી કલ્પના કરો એ થોડુંક સંકલ્પ હોય તો સિદ્ધ થાય, તો તરત એમ થાય. રસ્તામાં એમ થાય કે હારો આજ પાણીપુરીને મેળ ખાઈ જાય તો હારું. સંકલ્પ શુદ્ધ હોય તો ઘેરે જ્યાં હોય તો કે આજ તો પાણીપુરી કરી સમજી આ પાકી ગયું, મોડું ન થયું. અને અમુક પોસા સંકલ્પ હોય, પાઉંભાજી કેદુની નથી ખાધી, પાઉંભાજી કેદુની નથી ખાધી, એટલે કેદુની આવી જો શબ્દ આવ્યો, કેદુની નથી ખાધી તો ઓલા એ તાત્કાલિક ન ખવડાવે. 8-10 જે પાછો જોગ કરી દે, 8-10 જે પાછો જોગ કરી દે, મને આ નહીં. એમ આ જગતમાં જે જે આપણે સંકલ્પ કરીએ છીએ એ આ પ્રકારના જ હોય. એટલે અમુક સપનામાં પતાવે, એને ખબર છે કે આ ઓમ પોહાય એમ નથી,
બત્રી ભાઈના ભોજન આને ત્યાં થાય નહીં, પણ જમાડવા છે તો જમાડ દઈને સપનામાં જમાડી દે. એમ અમુક વસ્તુ સંકલ્પ છે એ અહીંયા પૂરા ન થાય તો બીજા અવતારમાં એ સંકલ્પ પૂરા કરાવે. અને ઘણા સંકલ્પ એવા હોય કે હજારો વર્ષ વયા જાય. તો સંકલ્પ ખોટે ખોટા જે આપણાથી થાય એવા નથી. પૂરા ન કરવા માટે ક્યારેય સંકલ્પ ન કરવા. કારણ વગરનો સંકલ્પ શુદ્ધ ભાવે કરો કે મારા આત્મા સ્વરૂપના દર્શન થાય, મારે આ ભવમાં 2 ભવ નથી કરવા. ઓલામાંથી કે ભાઈ એક ભવમાં 2 ભવ ન કરે એટલે ઓલાને પૈણો એની વાહનમાં છોટી રહ્યું. એમ ટૂંકમાં મનમાં કેટલાય પૈણતા હોય પાછા એ ડખો. અને ઓલો મનનું જ માને, શરીરનું જ કોઈનું માનતો નથી. ખેલ તો મનના છે. અને આમ કે એક ભવમાં 2 નહીં એટલે 35 ભવ કરી નાખ્યા હોય ભેગા ને ભેગા. તો આ જે એક ભવમાં 2 કરવાની વાત છે ને, દેહના સંબંધની વાત કરી છે. અને આ મહાપુરુષો કે એક ભવમાં 2 ભવ, એટલે આ એક જ ભવમાં બધા ભવ સુધારી લ્યો. હવે બીજો ભવ નથી કરવો, પાછું નથી થવું, પાછું આવવું જ નથી. જ્યાં બ્રહ્મ સંબંધ થઈ જાય તો બ્રહ્મમાં મળી જવું છે. નદી ગમે એવડી હોય તો દરિયામાં મળી જાય એટલે પૂરું થઈ ગઈ નદી. અને દરિયાની ખૂબી હોય તો એ છે કે ખૂબ તપે, ખારું પાણી ખૂબ તપે છતાં વરસાવે મીઠું અમૃત જેવું, પાયસેક નથી પાતો. એમ સંત મહાપુરુષો બધા જગતના ઝેરને વેરને બધું જીરવી નહીં આપે, હું અમૃત જ વર્ષા આપે. એટલે શૂન્યમાંથી સમાય જ્ઞાન શૂન્યમાં પાછું વળી જાઉં, એ સત્સંગે ધ્યાનનું સ્મરણ આવી જાય તો જીવન આ દેહમાં ધન્ય બની જાય. અને એ ગુરુજીની ધર્મની પરીક્ષા છે. જે પરીક્ષા પાસ થવા માટે પોતે પૂરો પ્રયાસ કરે કે મારે ગમે એમ કહીને 80% તો આવવા જ જોઈએ, તો 20 માર્ક એની મેળે મળી જાય. એ કૃપા ગુણ ના આવે. 80% તૈયારી રાખવી પડે. અને કોઈના અટકવા દેતો નથી. ધ્યાન રાખીને જ હાલવું. હું આમ જાય તો મારું અટકી જાય, ખોટી વાત છે. વેપારના વેપાર બીજે દી ત્રીજે દી કરી નાખે, એ અનુભવ છે. એક વખત કહેવાય મારા યાદમાં, હું જ ભૂલી ગયો કે મારી પાડી કઈ છે. નવે નવો સારો ખબર નહીં, હું ભૂલી ગયો ટાઈમ ટેબલ. આમ ટાઈમ ટેબલ મેં જ બનાવ્યું તોય ભૂલી ગયો. મારે જવાનું હતું રાત પાડીમાં, રાતે 12 વાગ્યાની નોકરી. મને એમ કે આજ રજા છે ને કાલ જવાનું છે. એક દી મેં રજા અગાઉ કરી નાખ્યું. તો કુદરતની ખૂબી કરવાય કે એક માણસ એ એમ ભૂલી ગયો કે મારે આજ જવાનું છે. રાતે 12 વાગ્યે હાજર થયો. ઓલાએ ફરિયાદ કરી, સાહેબને ફોન કરી. ઓલા ફોન કે બગડુથી તો આવ્યા નથી. એ કે પણ આ મજવડીથી આવી ગયા છે, તો એને રાખી દો ને, આપણું ક્યાં કામ બનશે, ઓલા સવારે આવશે. આ જીવતો દાખલો છે. તમારા કામ અટકવાનો દે, તમારી નોકરીમાં જગ્યા કરી દે, એ મેં જોયું છે. સ્મરણની રીત આવડી જાય, એકે કામ તમારા અટકવા દેતો નથી. એટલે સત્સંગી ને સંતો મારા સગા સંબંધી કોણ? આ 2 જ. એટલે કઈ રીતે સત્સંગમાં કોઈને વ્યવહાર ન કરવો. વ્યવહારી લોકો હોય એને સત્સંગમાં લેવાનો પ્રયાસ કરાય. સત્સંગમાં વ્યવહાર ન કરાય તો તમે સત્સંગને સમજ્યા નથી. આ વ્યવહારમાં ઠાકી ઠામીને આમાં આવ્યા છે કે હવે આપણે એ બધી લપ જવા દો ને, કાંઈક નોખું ગોતો, આપણું કલ્યાણ થાય એવું ગોતો. વ્યવહારને સમાજને જગત તો પહેલેથી છે ને એમનું છે, એનાથી કાંઈક જુદા તરીને કાંઈક નોખા આવ્યા છો. તો આમાંથી તો આત્મજ્ઞાનને મૂળ તમારા સ્વરૂપની ઝાંખીને તમારા તત્વ માટે તમારે અહીં આવવાનું છે, તમારા કલ્યાણ માટે, તમારા સ્વાર્થ માટે. બધા માટે તો સમાજ જગત છે જ. એટલે સત્સંગ એવો મળે એને સગા સંબંધી સમજવા અને એની હારે આત્મી વિચારો કરવાના. વાતો કરી તો સત્સંગની થવી જોઈએ. જેમ પહેલાં જમાનામાં લગ્ન થાય તો ચોખા વીણે, દાળ વીણે, પાપણ કરે, તો બધી બાઈઓને બોલાવે, બોલે બધા ગીત બોલતા બોલતા પાપડ વળે. તો આપણે સત્સંગ કરતાં કરતાં, વાતો કરતાં કરતાં નહીં, ઓલા આમ કર્યું, ઓલી આમ કર્યું, એ નહીં.
એ મૂકવા માટે તો સત્સંગ છે. રસોડામાં બેસી તો ત્યાં ન સંભળાતું હોય તો અંદર સત્સંગની ઓલા સત્સંગમાં આ વાત આવી હતી, ઓલામાં આ આવી હતી, તમને સમજાણું. એકબીજા થઈને વાર્તાલાપ કરો, કામે સારો થાય, સાથે સાથે સત્સંગનો લાભ મળશે. આવ્યા છે એને માટે તો રસોડામાં, તમારા રસોડામાં ગમે એમ બોલો છો, પણ અહીં તો ધ્યાન રાખો. સેવા તો જ બીપી ઉઠે. સમર્પણના ભાવ અને સત્સંગમાં ધ્યાન હોય તો. મીઠું ઓછું નાખ્યું હોય છે, કદાચ મસાલો નાખતા ભૂલી ગયા હશો તોય તમારી વાનગીમાં કાંઈ ફેર નહીં આવે. હુકામે ધ્યાન તમારું સત્સંગમાં છે ને સેવામાં છે. સેવા કરો પણ વિવેક ન આવે તો સેવા કામ નહીં કરે. એમાં વિવેક તો પહેલાં જ હોય કે બીજા જે વાતો કરતા હોય કરે, મારે તો કામ મારું કરવાનું છે. કોઈ કરે ન કરે, આ તો ઓલી ભાગી ગઈ તો હું ભાગી જાઉં, ઓલો ભાગી ગયો તો હું ભાગી જાઉં, તો તમે સત્સંગને લાયક થયા નથી. બીજા જે કરતા હોય કરે, મારે મારું કરી લેવું છે. અને એમાંથી જ ઉગાવો નીકળે, પાછા એ ન પડે. ચોર પાસે આ માણસ શીખી ગયા, ચોર પાસે સંત થવા ગયા. તમે જુઓ, પોતે તો ખબર નથી હું ગુરુ થઈ ગયો એમ, અને છતાં એમાંથી સિદ્ધ મહાપુરુષો પાક્યા. ચોરમાંથી લખ લીધું તો સિદ્ધ થઈ ગયા. તો આપણે તો આપણી પાસેથી વસ્તુ લઈને, મોતી લઈને ખાલી આપણો દોરો જ પરવો છે. મોતી તો અમૂલ્ય આપે છે ને દોરા તો ગીરે ગીરે છે, મોતી મળતા નથી. તો આ શબ્દરૂપી જે મોતી છે એ આમાં પરોવે સ્મરણમાં, તો સત્સંગ ને ધ્યાન ને સાધના તો ઘરે બેઠા થાય. જેમ ઓલો સજ્જન કસાય છે એ ખાલી માંસ મટન વેચે છે તો એ ભગવાન એનું કામ હાકે છે. ન કે શાલિગ્રામની પૂજા કરવાની વાત છે, એને બદલે એને તોલું કર્યું. લ્યો તમે એને કાંઈ ભગવાનની બહુ મર્યાદા રાખી, એની ટાપટીપ કરી, એને કોઈ દી મુગટ પહેરાવ્યા ને વાઘા પહેરાવ્યા નહીં, માંસવાળા હેઠે અડે તો એના કામ કર્યા. હું કામે સાધુએ આપેલા વસ્તુને જતન કરીને સાચવી, એના સાધુનું સ્મરણ ભૂલ્યો નહીં તો સ્મરણ ન ભૂલ્યું તો ભગવાને બધા કામ કર્યા. તો આપણું કેમ ન થાય? મારાથી ન રહેવાય. અરે પણ ગાંડા રહેવા પ્રયાસ તો કર. નહીં માં નહીં રહેવાયો, નહીં આજકાલ તારે રહેવી જ જોઈએ. ત્યારે ભાઈએ થોડોક ટોસ કર્યો, નહીં આજકાલ તારે રહેવી જોઈએ. તો કે માં તોય તારે એકટાણું તો ખીચડી ખવડાવવી પડશે. ગાંડા 11 ન ખવાય, પણ માં એકટાણું કરવું તો તારે એક ફેરટાનું ખીચડી તારે રાંધીને ખવડાવવી પડે તો રહો. બધા ભલે સહમત આપતા, 3 ટાણ નહીં ખવાય, એક ટાઈમનું કાંઈક તમારે કરવું પડે ને, ખાલી ખીચડી બસ. માને એમ છું કાંઈ વાંધો હાલ તો કરી દે, એમ નહીં કહેતો હું જાઉં તો તમે ત્રણ આંધણ મૂકો તો આટલો નહીં આવીને પછી ફરી જાઓ તો મારે શું કરવાનું, ત્રણ આંધણ મૂકવો તો હું જાઉં. ત્યારે ભાઈ કીધું માં નહીં મૂકે, આંધણ તો મૂકો. આંધણ મૂક્યું. હવે જા એ કે બા ખાલી મૂક્યો હતી, તમે તાપ બરાબર નથી કર્યો, લાવો હું તાપ કરી નાખું. પોતે કહેવાય છે લાકડા છાણા નાખીને તાપ કરીને પછી પોતે જો હવે મને પાકો થયું, ચોખા ધોઈ નાખ્યા ને, ધોઈ નાખ્યા, હવે તું દા. અને પછી ઉપડો તો ખરો, નદી ટીસું ટીસું ખાલે. હા જીની નંદી, અને આ ભાઈ હાથી જેવડો માણસ, હવે ના આમ પાણી ડૂબે. એ ડૂબે ને કોઈ વાતે, એ કે હારો નાવા તો આવ્યો, નાયા આવીને હાલે નહીં ને હવે અહીંથી પાછું ક્યાં જાવું. આડો પીડો કે પાણી રોકાય તો કંઈક પલરું ને એમ. તો આડો પીડ્યો તો બાજુને કાંઠામાં શંકરનું એક ડેરું, શંકરનું મંદિર. હવે ત્યાં ધીરે ધીરે પાણી ઘૂસ્યું, કાંઈક આ ભેંસ જેવડો આખો કીતવાડી પાણી હાલતું બધું રોકી દે તો થાય ને ડખો. હાથી જેવડો હતો, હાથી ઉપાડી શકે, કાંઈ નાનો તો ન હોય. હાથી ઉપાડી શકે તો એમાં કંઈક જોર હોય તો એ કંઈક હાથી કરતાં મોટો હોય તો હાથીને ઉપાડે ને. એટલે હારો રોકાઈ ગયું પાણી. પાણી કાંઠે છેડ્યું, શિવલિંગના થાળામાં આવ્યું. પણ આ બધાના ખૂબી હોય ને કે મહાપુરુષને ક્યારેક કેવા પ્રગટ કરવું.
પાર્વતીનું ધ્યાન ઉપરથી પડ્યું કે હારો આ નદીમાં પડ્યો ને આપણું હારું થાળું ડૂબાડી દીધું. નકર ઘરે ઘરે નદીમાં ઠારા તો ક્યાંય આ તમે નો આ ગંગા નદી સળીની જમના સળી અને આપણા ઘણા થારા હું આખી શંકરના મંદિરે ઉપાડીને લઈ ગયા કે નથી લઈ ગયા. ઘણા માતાજી કોઈએ કીધું કરવા જાય તો આપણે કંઈક કરીએ, પણ આમાં ભગવાન પાર્વતીએ તરત નજર કરી આપણું થારું ડૂબી ગયું. અને આવો બધો કોણ માયકો? શંકર ભગવાન કે બોલમાં આપણે સાનમનું જોયા કરો કે એમ નહીં આમ થોડું હાલે. એ કે મારો ભગત, તમારા ભગત અવાજ હોય કે બાણાસુર લઈને ઉયો ગયો, તમારી ભક્તિ બહુ કરી, 1000 હાથીનું બળ દીધું. ઘેરે જઈને બધાને ગોતવા ગયો કે કોઈ છે બાંધવા વાળો. શંકર ભગવાનનું બધા એણે વચન માગી લીધું હતું 1000 હાથીનું બળ. હવે 1000 હાથ લઈને 1000 હાથીનું બળ એકમાં હોય તો કોઈ રાજા બાંધવા જાય? બધા શરણાગત થઈ ગયા. બધા જ્યાં જાય ત્યાં નામ પડે કોણ? બાણાસુર. રાજ તમારું બેહો, આપણે નથી જોતું. બાંધવા કેમ બેહો? હવે આને વિચાર થયો કે મારો હારો આ બધા રાજ મને દઈ દીધું, મારે બાંધવું કે નહીં? 1000 હાથીનું બળ છે, ક્યાં વાપરવું? હા પાર્વતી એમ કે તમારા અવાજ ભગતો હોય એમ. આખું રાજ બધું આખો પૃથ્વીનું રાજ કબજે થઈ ગયું. દેવોને જીતી લીધા, મૃત્યુ આ પાતાળ લોકને જીતી લીધો, કોઈ બાંધવાવાળું ન થયું. પાછા શંકર બાબા ગયા કે ભગવાન મારું કંઈક કરો કે હવે તારે શું છે? એ કે કોઈ બાંધવાવાળું નથી. ઠીક એમાં હું શું કરું તો તમે બાંધવા બોલે. હવે આ ખૂબી એની કથા બહુ મોટી છે. તો ઓલો મળ્યો, રાવણે મળ્યો હતો. એક ફેરી નારદજીએ કીધું કે પાર્વતીને તે જોયા છે? એ કે આપણે તો શંકર યારે કામ ભાઈ પાર્વતીનું હું કૈલાસ મારીને આટો માર્યો, તને ન ખબર તારા ઘરમાં ઓપે એવી રાણી એવા એની પાસે, અને એ તો બાવો રખડે તને ખબર છે ને, શમશાનમાં હોય એમાં શું એને જરૂર હોય? એના જેવી વિશ્વ સુંદરી ક્યાંય નથી. હે તને લાયક હોપે એવી રાવણ, તારે તો લંકાનો રાજા, અને રાવણ જેવી તારી નગરી કેવી હોનાની પાસે? એ ભૂતરા ભેગા હોય એને અહીંયા કેવી બાઈ હોય, તારે અહીંયા સારી લાગે. આને ચડાવ્યો. આ પાર્વતીને વખાણ કરે કે તમારા અવાજ બધા ભક્તો ભેગા થાય કે તમે તેથી શું કર્યું? એ કે તેથી શું કર્યું? એને રાવણે મને ભક્તિ કરીને કે મેં કીધું માગી કે તો તમારી પત્ની જોઈએ. બોરાદેવ કે લઈ જાઓ. પાર્વતીને પૂછ્યું નહીં, એને વરદાન દીધું તો દેવું તો પડે ને. બોલો ખંભે ઉભાઈ નાયલો, પછી હલવાણી થઈ શું કરવું? નારદજીને કે કાકા કાંઈક કરો. સારું કરે નરું કરે ને. આમાં આઈડિયો ખરો ને કે હારો આ ડખો ચડી ગયા. અડધેક પીગો રાવણ તો આ નારદજી તો બધા ત્રણે રોકમાં હાલે, નારાયણ કરતા પીગા. એ રાવણ આ હું લઈને જા? તે તમને અંદર દેખાતું કે નહીં? આ હું તને પૂછું છું, આ હું લઈને જા? એ ગયા પાર્વતી ત્યાં રૂપનો અંબાર છે એ બાઈને ત્યાં ઓલા જટાવાળાને શું કરવા હોય? મારા રાજમાં રોપે ને એટલે લઈ જાઉં છું. અરે તું ભૂલ લો કે કાં તું છેતરાઈ ગયો? હારા એ ભોળો નથી, તું ભોળો છો. એવો થોડું કે એ એવો જ છે. કેમ? અસલ પાર્વતી નથી, તને નકલી આપી દીધી. હવે નકલી અસલી ડખો કર્યો. અસલ નથી હો, તું ભૂલતો નહીં. ઠીક, અસલમાં નકલમાં ફેરવું એ તો કયો? એ કે અસલ હોય ને એને ફૂલોની સુગંધ આવે, અને નકલ હોય એમાં ગંદકીની વાસ આવે. તો ઓલો ખંભે નાખ્યો તો વાસ ઓલા પાર્વતી એવી વસ્તુ છોડી કે દુર્ગંધ આવી. ઓહો આવો માસડો મને નાખ, મારે ક્યાં રાણીઓ ઘટે નામ દીધી, છૂટા થઈ ગયા. એટલે તમે અવારનવાર માણસો તમને ભટકે. ત્રીજો પછી ઓલો ભસ્માસુરને ગોઈતો, પ્રસન્ન થયા. તમે શું તમારી પાસે શું માગ્યું? એ કે હું જેની માથે હાથ મૂકું મરી જાય. તમે બધા નાખ્યું ને કે હા. પછી શું થયું? પછી કે કોઈ મળે છે કે નહીં મને કેમ ખબર પડે? શંકરની વાત છે કે તમારી માથે હાથ નાખો. અવાજ ભટકે. અને છેલ્લે માંડ વિષ્ણુ ભગવાનનો રૂપ સુંદરીનો રસ લીધું
રૂપ લીધું, નાચવા માંડ્યા, આ એમાં મોહિત થયો. નકર શંકરનો વારો ચડી જાય, શું કરવું? એ મોહિત થયો એટલે ઓલી બાઈ નાચવા માંડી. એટલે કે તારે મને પામવું હોય તો તારે હું કહું એમ નાચતા આવડવું હોય તો હું તારા ઘરમાં આવું. તો લો મીંડો નાચવા, અને સામે મોહિની રૂપ વિષ્ણુએ કર્યું હતું. તો ખૂબ નાચ્યા. એમ નાચતા નાચતા એને હાથ માથે આમ કર્યો. હાથ માથે કરે મળી જાય મતો, જેની માથે હાથ મૂકવું પછી પોતાને માથે મૂક્યો, પોતે બસમાં થઈ ગયો તો એ માણસ છુટકારો થયો. નકર શંકરનો મેળ ન ખાય. તો તમારો આ ભીમે આવો ને ગઈ તો પાછો આ ડખો થાય ને ભાઈ. તો કે તમારા ભીમની મારે કસોટી કરવી. એ કે કરણીમાં ખાટસ્યું નહીં હો, એ કે જે થાય પડશે એ દેવા કરો. કહેવાય છે કે પાર્વતીએ ગાયનું રૂપ લીધું, શંકરે સિંહનું રૂપ લીધું. કે અસઠ ક્ષત્રિયનો દીકરો છે એટલે ગાયને મારતા જોઈ નહીં શકે. એટલે અહીંથી ઉઠશે એટલે પાણી ઓસરી જાય. પછી આપણે કંઈક સમજ્યું એટલે પાણી તો બંધ થાય, અહીંથી બહાર નીકળે. આડો પારો કરીને બેઠો નથી, આ દિવાલો સણી નાખ્યો આડું તો પાણી ઘરમાં કરી ગયા. એમ આના ઘરમાં કરી ગયું કહેવાય ને, પાર્વતીના શંકરના ઘરમાં. તો એને ગાય ભાંભળતી હાલીને વાહ હસી અને આને એમ થયું કરે અરે ગાય તોડ્યો સિંહ એને બાંધ્યું બધી. હવે શંકર છે એ તો એને ખબર ન હોય, ખૂબ બાંધ્યો ને મેં બે ઢહેડાઈ મારી દીધા. પણ બીયો નહીં જરાય. પછી એને એમ શંકરને એમ થયું કે આને ક્યાંક કેટલોક બધો હોય એમ. તરત પોતાના રૂપમાં પ્રગટ થયા, ગાયમાંથી સતી થયા. માઇક પ્રસન્ન થયો છું, તારી ભક્તિ છે ને આજ તારી 11 પાકી, હવે ભૂખે નહીં લાગે. એ તો બધું બરાબર, પણ આ મને આ બધા ઢહેડા એ કોણ કરશે? તો કે જા હું સ્પર્શ કરી દઉં, બસ સ્પર્શ કરી દઉં એટલે એ તારું એટલું બધું વજ્રનું થઈ જાય. એટલે એક ભાગ એનો વજ્રનો થઈ ગયો. તો ડાબો ભાગ છે ને ભીમનો અડધો ભાગ વજ્રનો થઈ ગયો હતો. શું કામે? કે આ શંકરનો સ્પર્શ થયો, શંકરનો જેવો સ્પર્શ થયો વજ્રનો થઈ ગયો. એ કે જો હવે થઈ ગયો, હવે બરાબર. એ કે બાપુ ઘડિયા બુહાણા, પણ મને કેમ ખબર વજ્રનો છે કે નહીં? જો આ આટલા તો પાકા માનો. એ કે મેં કીધે ન હાલે બાપુ, આ તો સાબિતી જોઈ કે તમે અહીંના 2 જણા ઊભા રહ્યો, હું આગળ ઓલા પહાડ ઉપરથી પડું છું, એ પડકા બર કાંઈ થાય તો જવાબદારી તમારી છે. મોટા પહાડ ઉપર છેડો ત્યાંથી એ પડખે પડ્યો, ત્યાં પૈકી લાગ્યું બાપુ તમારું હાશું હો. તો આ એ કે તમારા અવાજ ભક્તો ભેગા થાય. અને ખરેખર આમાં જ હાલે. ભગવાન ભેગા ભક્તોએ આવું જ કર્યું છે. પણ જે સંતમાં આ પુરુષ પાયકા એણે જુદું કર્યું. એને ત્યાં આ માનો કે 252 વિષ્ણુ થયા, એની ભક્તિ એ જુદી વાત, આ ભક્તો થયા એ જુદી વાત છે. ઓલા ભગવાન અવતારી પુરુષો પાસે માગ્યા, ઓલા સંત મહાપુરુષો પાસે માગ્યા છે. અને એમાં માગ્યા એ બધા સિદ્ધ થઈ ગયા. આ લોકો સિદ્ધ નથી થયા. આની સીમિતતા હોય, ઓલા અનંતની વાટે આવ્યા છે. ઓલા કરોડોને તાયરા છે, એને વાયરા ખરા ને ઘણાને માયરા, તાયરા નથી. પેલું કરવું છે ગીતનું. થડ પાન ફળ છોડીને મૂળને સમજીએ. થડ પાન ફળ છોડીને મૂળને સમજીએ. ગાયા વાયાને સતસંગ ન કહીએ. ગાયા વાયાને સત
અનુભૂતિ કરીએ શબ્દ સ્ફુરે એની અનુભૂતિ કરીએ સતસંગ આપણે તેને રે કહીએ સતસંગ આપણે તેને કહીએ થળ પાન ફળ છોડીને મૂળને સમજીએ થળ પાન ફળ છોડીને મૂળને સમજીએ સત શબ્દ ઉપર સુરતા પરોવીએ સત શબ્દાયું પર સુરતા ઠેરવીએ મન રે મંદિરિયામાં માળા પરોવીએ મન રે મંદિરિયામાં માળા પોરવીએ એ રે માળાને પછી ફોરમ વ્યાપે રે માળાને પછી ફોરમ વ્યાપે સામે આવીને ગુરુ આપ બિરાજે સામે આવીને ગુરુ પાપ બિરાજે સતસંગ આપણે તેને રે કહીએ સતસંગ આપણે તેને કહીએ થડ પાન ફળ છોડીને મૂળને સમજીએ થળ પાન ફળ છોડીને મૂળને સમજીએ ગુરુ આવીને આપને જ્ઞાન કરાવે ગુરુ આવીને આપણને જ્ઞાન કરાવે ખુદનું આપણને ભાન કરાવે ખુદનો આપણને ભાન કરાવે પછી ગુરુને ગોવિંદ બેવું એક થઈ બિરાજે પછી ગુરુને ગોવિંદ બેવું એક થઈ બિરાજે શિષ્ય તે માયે તો સહેજે સમાયે શિષ્ય તે માયે તો સહેજે સમાયે કહે રે જમન આ છે વસ્તુ અનુપમ કહે રે જમનાયાસે વસ્તુયાનો ખોજ કરો
તો એ થાય અનુભવ ખોજ કરો તો એ થાય અનુભવ. સતસંગ આપણે તેને રે કહીએ સતસંગયા પડે તેને કરીએ. થડ પાન ફળ છોડીને મૂળને સમરીએ સાડા પાંદ ફળ છોડીને મૂળને સમજીએ. હવે કેવું આવશે બ્રહ્મ સંબંધ એક વખત આવી ગયું વાલા 56 આવી ગયું છે જો આમાં 3 આવ્યા છે જો આમાં 56 આવી ગયું છે જો 56 આવ્યું છે અમે જોઈ લઈએ છે ને मैंने ज्ञान अनुपम पाया है मेरे सदगुरु जी की छाया में मैंने ज्ञान अनुपम पाया है मेरे सदगुरु की छाया में मेरे ब्रह्म का दीप जलाया है मेरे सदगुरु ने जलाया है मेरे ब्रह्म का दीप जलाया है मेरे सदगुरु ने जलाया है. मैंने ज्ञान अनुपम पाया है मेरे सदगुरु की छाया में मेरे ज्ञान अनुपम पाया है मेरे सदगुरु की छाया में. क्या बंधन है क्या माया है मुझे सत्संग से समझाया है क्या बंधन है क्या माया है मुझे सत्संग से समझाया है. तन आता है तन जाता है ये मन का खेल रचाया है तन आता है तन जाता है मन का खेल रचाया है. मैंने ज्ञान अनुपम पाया है मेरे सदगुरु की छाया में मैंने ज्ञान अनुपम पाया है मेरे सदगुरु की छाया में. हम देखन वाले रह जाते हैं न आवागमन से नाता है हम देखन वाले रह जाते हैं न आवागमन से नाता है हम मुक्त गगन के पंछी है मेरा अमर लोक में वासा है हम मुक्त गगन के पंछी है मेरा अमर लोक में वासा है मैंने ज्ञान यमुन पाया है मेरे सदगुरु की छाया में मैंने ज्ञान यमुन पाया है मेरे सदगुरु
जमन आनंद काये रूप हमारा कण कण में ये व्यापा है। जमन आनंद काये रूप हमारा कण कण में ये व्यापा है। मैंने ज्ञान अनुपम पाया है मेरे सदगुरु की छाया में। मैंने ज्ञान अनुपम पाया है मेरे सदगुरु की छाया में। हे मेरे श्रद्धा का दीप जलाया है मेरे सदगुरु ने जलाया है। मेरे श्रद्धा का दीप जलाया है मेरे सदगुरु को जलाया है। सखी आज आनंद मारे आंगणे। सखी आज आनंद मारे आंगणे। नंद भवने थी निरख्या में नाथ आनंद मारे आंगणे। नंद भवने ते निरख्या में नाथ आनंद मारे आंगणे। सखे संकल्पे सुर पुराविया। सखे संकल्पे सुर पुराविया। विकल्पे तो आप छो हजूर आनंद मारे आंगणे। विकल्पे तो आप सोय दूर आनंद मारे आंगणे। नंद भवने थी निरख्या में नाथ आनंद मारे आंगणे। नंद भवने ते निरख्या में नाथ आनंद मारे आंगणे। सत शब्दना ચોખલીએ વધાવિયા. સત શબ્દના ચોખલીએ વધાવિયા. કરુણારૂપી કંકાવટીના કળશ આનંદ મારે આંગણે. કરુણારૂપી કંકાવટીના કળશ આનંદ મારે આંગણે. આસુ આસો પાલવના તોરણિયા. આસો આસો પાલવના તોરણિયા. અમી દ્રષ્ટિની થઈ છે વરસાય આનંદ મારે આંગણે. આમી દ્રષ્ટિની થય છે વરસાય આનંદ મારે આંગણે. નંદ ભવનેથી નિરખ્યા મેં
નાથ આનંદ મારે આંગણે નંદ પવને તે નિરાખ્યા મેં નાથ આનંદ મારે આંગણ હું તો હરીને જોઈને થઈ છું બાવળી હું તો હરીને જોઈને થઈશું બાવળી જ્યાં જોવું ત્યાં સુન સર જાય આનંદ મારે આંગણે જ્યાં જોવું ત્યાં સુનસર જાય આનંદ મારે આંગણે દાસ જમનના સ્વામી સોહામણા દાસ જમનાના સ્વામી સોહામણા વારી વારી હું લાગુ છું પાય આનંદ મારે આંગણે વારી વારી હું લાગુ છું પાય આનંદ મારે આંગણે નંદ ભવનેથી નિરખ્યા મેં નાથ આનંદ મારે આંગણે નંદ ભવને તે નિરખ્યા મેં નાથ આનંદ મારે આંગણે એવા સંત બળે પરમારથી એવા સંત બળે પરમારથી આવ્યા બગડું તે ગામની મોજાર આવો ને સતસંગ માણીએ આવ્યા બગડું તે ગામને મોજાર આવો ને સતસંગ માણીએ એવા સંત ઘટ ભીતર દીવા બળે એવા સંત ઘટ ભીતર દીવા બળે આપે નિજ્યા ધર્મનાએ જ્ઞાન આવો ને સતસંગ માણીએ આપે નિજ ધર્મનાએ જ્ઞાન આવો ને સતસંગ માણીએ એવા ધર્મ મારા તમારા ભૂલી જઈએ એવા ધર્મ મારા તમારા ભૂલી જઈએ બધા ધર્મ અહીં એક માસ માય આવો ને સતસંગ માણીએ બધા ધર્મ એક માસમાય આવો ને સત્સંગ માણીએ એવા સંત
બળે પરમારથી એવા સંત બળે પરમારથી આવ્યા બગડું તે ગામની મોજાર આવો ને સત્સંગ માણીએ આવ્યા બગડું તે ગામની મોજાર આવો ને સત્સંગ માણીએ એવા નાના સરોવર ને તલાવડી એવા નાના સરોવર ને તળાવ તેને ઉલેચો તેમાં ઓછા થાય આવો ને સત્સંગ માણીએ તેને ઉલેસો તો તેમાં ઓછા થાય આવો ને સત્સંગ માણીએ અહીં તો મહાસાગર સબળ જળ ભૈરા અહીં તો મહાસાગર સબળ જળ ભર્યા એમાં ખૂટે નહીં તલ એક બાર આવો ને સત્સંગ માણીએ એમાં ખૂટે નહીં તલ એક બાર આવો ને સત્સંગ માણીએ એવા બ્રહ્મ શબ્દ માનિત નાહીએ એવા બ્રહ્મ શબ્દમાં નિત નાહીએ કરી લઈએ નિજની ઓળખાણ આવો ને સત્સંગ માણીએ કરી લઈએ નિજની ઓળખાણ આવો ને સત્સંગ માણીએ એવા સંત બળે પરમારથી એવા સંત બળે પરમારથી આવ્યા બગડું તે ગામની મોજાર આવો ને સત્સંગ માણીએ આવ્યા બગડું તે ગામની મોજાર આવો ને સત્સંગ માણીએ એવો દુર્લભ માનવ દેહ મળ્યો એવો દુર્લભ માનવ દેહ મળ્યો ફરી નહીં મળે આવો કોઈ લાવ આવો ને સત્સંગ માણીએ ફરી નહીં મળે આવો તો લાવ આવો ને સત્સંગ માણીએ એવા સંત ચરણમાં ભણે જમન દાસ એવા સંત ચરણમાં ભણે જમનદાસ સકળ તીરથ ગયા કટમાં સમાય
આવો ને સત્સંગ માણીએ સકળ તીરથ જટમાં સમાય આવો ને સત્સંગ માણી એવા સંત બળે પરમારતી એવા સંત બળે પરમારતી આવ્યા બગડું તે ગામની મોજાર આવો ને સત્સંગ માણીએ આવ્યા બગડું તે ગામની મોજાર આવો ને સત્સંગ માણી સદ